જય દ્વારકાધીશ। તો કેમ છો બધા? નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે ને તમારા માટે તૈયાર છે કેસર કેરી। તો આજે ફાર્મમાં તોડી છે કેસર કેરી, જો તમે જોઈ શકો છો। અને આપણે 6000 લોકોએ જોયો છે ને એમ બધા કોમેન્ટ કરે છે કે તમે ફાર્મમાંથી કાચી કેરી તોડીને આપો, એ ઘરે લઈ જાય તો પાકતી નથી। તો તમને દેખાડું કે આ બધી જ પાક ઉપર કેરી આવી ગઈ છે। જો આ બધી વકલબાજ અહીંયા ગોટસી કેરી, કાચી કેરી। તો તમને આ ભાઈને હું પૂછ્યું કે આપણે આ બધી કેરી પાકે એવી છે કે નહીં એમ। તો આ કેરી લઈને ખાલી મને પૂછું કે આ કેરી આપણે ઘરે ઘરે લઈ જવી તો પાકી જાય કે નહીં, તમે જણાવો ખાલી। કેરી મસ્ત પાકશે, કાચી ઉગવાડી પાકી જાય છે। તો જો દીડી ઉપર અંદર કરી ગયેલું છે કેરીમાં। આપણે આ ડીટલું કેરી તોડે છે ને કેવી કેરી તોડે છે કે સાસુ જે પાક ઉપર હોય એ માર્કેટ સુધી મોકલવામાં આવે છે। તો તમને બધી આખી પ્રોસેસ તમને કહીશું આજે, કે રીતે ગોઠવે છે, કે રીતે સારી જેવી આમ કહેવાય કે મસ્ત પાકલ કેરી તમારા સુધી પહોંચે એવી ટ્રાય કરતા હોય છે। આ બધી જે કાચી કેરી છે, તો આ બધી કેરી જે તોડતા ન હોય છે। આ ફાર્મમાં કેરી તોડે છે, જુઓ તમે। આ કેરેટ ભરાઈ ગયું છે અને ભાઈ ઉપરથી તોડીને આપે છે, જુઓ તમે। અહીંયાથી ડીકલા તોડીને ગોઠવે છે કેરેટમાં। આ કેરેટ ભરાઈ ગયું છે, ઉપરથી આ કેચ કરે છે આ રીતે। તો આ મસ્ત મજાની ગોઠવે છે, એટલે કેરીનો પાવડર ન જાય એ રીતે કેચ કરે છે। આપણને તો ન આવડે, એટલે આ જો આ બધો ધોળો ધોળોનો પાવડર હોય છે એ જાય નહીં, કુદરતી પાવડર છે એટલે હા, પાવડરની હિસાબે કેરી પણ સારી પાકતી હોય છે। જો આ બાજુ પણ ભાઈ તોડે છે, ઉપરથી થોડીક બાકી હતી। હા, એટલે આ થોડું કાળું છે, આ ફૂટી ગયું છે એમ। જેટલું ફૂટી ગયું એટલે પાણી નીકળે, ગોબરી છે। એટલું ન ફૂટે, કેરી સોખી લાગે, ગરમ લેવાની વધારે મજા આવે, સોખી હોય ને। આમાં પાછું આપણે ઓલું હોય ને કે આવી ડીટલા વાળી હોય માર્કેટમાં લેવા જવી કે આ પાકી જાય એમ। આ ડીટલાના આ એક આંબામાંથી તે 4-5 કેરેટ કેરી તોડવામાં આવી છે। કિશોરભાઈની ઓલી બધું તોડી દીધી છે, પાછા જવાનું છે, પેલી બાજુ જાય છે, આ કેરેટ લઈને જતા રહ્યા છે। આ બધી કેરી છે ને બધી જે કાશી જેવી છે, જો આ બધી મેં તમને નીચે દેખાડી એમ કે આ કેરી પાકલ હોય છે, તમે માર્કેટમાં લેવામાં ધ્યાન રાખજો કે આવી કેરી લો ને તમે પાકે એમ। તો આ પછી જે બધી ખાકટી છે, હજી આ બીજા વકલની કેરી છે। એવા આપણા ફાર્મમાં પછી ઘણા આંબા છે કે બીજા વકલની બધી કેરી આવી ગયેલી છે કેરી છે, અને જે ટાઈમ લાગશે થોડો। ઓલી બાજુ ઓલા ભાઈ છે એને પૂછ્યું આપણે કે કેરી કેટલા ટાઈમમાં થઈ જશે। એ કેરી પાકે એવી થઈ ગઈ છે ને, એને તોડી લેવાની એવું છે। એ તોડી લીધી, જો મસ્ત મજાની કેરી તોડી લીધી। આ બધી કેરી છે ને કેટલો ટાઈમ લાગે તોડવામાં? 15-20 દીમાં થઈ જશે તૈયાર માર્કેટ માટે। હવે 2-3 આંબા ઉપર બાકી રહ્યા છે, એ તોડી નાખી। આખા ફાર્મમાંથી કેરી તોડી નાખી છે, તોડાઈ ગઈ છે। તો બધા નીચે જાય છે અને બધું બોક્સમાં બધે ગોઠવશે, કઈ રીતની ગોઠવવાની છે। આ લઈ જવાની છે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં લઈ જવાની છે। તો કેવી રીતે ગોઠવે છે, અમે પેલી વખતે ભરી હતી, મેં બધા વિડીયો જોઈ દેશે। તો પાછા આ રીતે અલગ રીતે ગોઠવે છે આ લોકો। તો નીચે જાય છે બધા અને બોક્સને ભરે છે। તો હું તમને દેખાડું કે રીતે માર્કેટમાં પાછા કેરી મોકલશે। આ બહુ મસ્ત મજાની કેરી તોડી દીધી છે બધાએ। હા, ડીટલું અંદર બેસી જાય એટલે કેરી એમને કુદરતી રીતે પાકી જતી હોય છે। આપણે ઓર્ગેનિક રીતે જ પકાવવામાં આવે છે અને માર્કેટમાં પણ એ રીતે વેચવામાં આવે છે। આ કેરી બધી અત્યારે તો ભાવનગર હેડમાં લઈ જવાના છે। ઘણા લોકો ઘરાવ પણ આપણે કેરી વેચે છે બધા, એટલે બધાની કોમેન્ટ હતી કે આ રીતની પાકતી છે કે નહીં, તો એ બધી પાકી જતી। તો આપણે તમે જોયું જ છે આપણા ફાર્મમાં બધા વિડીયો કે કેવી રીતના બધું આંબાની બધી કરેલી છે। કે છે કે આ કેરીનો જે પાવડર હોય, આ વ્હાઈટ દેખાય છે પાવડર, એ પાવડર જાય નહીં એટલા માટે આ પસ્તી મૂકવામાં આવે છે। તો એ પાવડરથી પછી કુદરતી રીતે કેરી પાકતી હોય છે। ત્યાં ભાઈ બસ કેરેટમાંથી આ બધું કાઢે છે, અને ખાસ વાત એ છે કે આમાં જે થોડો જે આ બધું હતું ને, આમાં તળતળિયું આપણે વાડીમાં હોય છે, કેરીને થોડું નુકસાન કરે। આને પણ વ્યવસ્થિત આ બધું કાઢીને પરફેક્ટ આમાં ધોઈને કરીને પછી બધી માર્કેટમાં મોકલવામાં આવે છે, તો એ વ્યવસ્થિત પાકે અને એમાં જીવાત ન પડે। આ જુઓ તમે, આ બિફોર છે અને આ છે આફ્ટર। ખાલી તમે ચેક કરો, ખાલી ઉપરનો કાળો હોય છે ને એ જ તે, બાકી તો આખી નેચરલી કેરી હારી જ હોય છે। ખાલી તડતડિયો એ રીતનું હોય છે ને એટલે, બાકી તો પરફેક્ટ એને વોશ કરીને મૂકે છે। એટલે બધી કેરીમાં એવું ન હોય, અમુક કેરીમાં એ થોડું નુકસાન જીવાત કરતી હોય છે, એટલે એને ખાલી થોડુંક પાણી વડે સાફ કરીને પછી આવી રીતે બધી ગોઠવી દીધી, જોવો તમે। અને આ ભાઈ અત્યારે વકલવાઇઝ કેરી મૂકે છે। આ પહેલો વકલ છે, ઓલો બીજો છે, અને પાછળ પેલો એ થર્ડનો છે। તો એ રીતે ભાઈ ગોઠવે છે, તમે જુઓ।
વિશાખા ફાર્મની કેરી તો ઓલી બાજુથી લાવે છે. આ બધી ધોયેલી અને જે પાકળ મેં તમને પહેલાં દેખાડી હતી કે આ ધોયેલી કેરી હોય છે, તો એ બધી અલગ અલગ મૂકે છે કે તમારે માર્કેટમાં ફ્રેશ કેરી અને સારો ભાવ એ પ્રમાણે ગોઠવતા હોય છે. તો જો આ ભાઈ ભરે છે, અમારે સુરતથી આવ્યા છે કેરી લેવા, તો અત્યારે કેરી થોડે ગોઠવે છે. જો આ એ પેલા વકલની કેરી ગોઠવે છે, ઓલા પણ ભાઈ છે એ કેરેટમાંથી ખાલી કરે છે. અને આ બાજુ પ્રકાશભાઈ, આપણે શું નામ છે? કિશોરભાઈ ઊભા છે. અને બાજુમાં છે હું ભાઈનું નામ? બાબુભાઈ અમારા પાસે કેરેટમાં ગોઠવે છે. ઓલી બાજુ ગોઠવતા હતા એમ. બાબુભાઈ અમારે પસ્તીનું બધું ગોઠવી રહ્યા છે પાછા. એ ખાસ અમારે સવારના કેરીની સેફટીનું ધ્યાન રાખે છે. તમે આંબા ઉપર પણ જોયા હશે, એ ઉપર કેરી તોડતા હતા. જો આ રીતે મસ્ત મજાનું આખું કેરેટ ભરી દીધું છે. એક પણ કેરી ખરાબ નથી અને મસ્ત રીતે આ માર્કેટમાં જાશી અને પાકી જતી છે. હા, અને ટસિંગવાળી પણ કેરી નથી. જુઓ તમે, બધો ફ્રેશ માલ છે. વ્યવસ્થિત રીતે બધું કાળજીપૂર્વક કેરી બધી ગોઠવે છે, વ્યવસ્થિત કરી નાખી છે. અને માર્કેટથી તમારા સુધી સેફ રીતે કેરી પોગે એ રીતનું ટ્રાય કરતા હોય છે ખેડૂત મિત્રો બધા. બહુ બધી મહેનત પણ પડે છે. તમે જુઓ, ઓલી બાજુ તમને દેખાડું કે જે ડાઘવાળી થોડી થોડી કેરી હતી એ પાછી પાણીમાં ધોવા નાખે છે. એટલે જો આ રીતે થોડીક ખાલી તડતરિયારું હોય છે આ કેરી, પછી થોડીક જ તે આ રીતનો પાવડર ને બધો પણ આખોનો રહેતો હોય છે એમને. એ બધી પાછી ઓલી બાજુ અલગ કરી નાખે છે. આ રીતે માછી ધોવે છે. અમારે આખી કેરી ધોઈ નાખે તો એનો પાવડર એમને આવી જાય. થોડો ઘણો જાતો હોય છે, બાકી ફૂલ કેરીનો પાવડર હોય તો એમનેમ જ રહેશે. તો પેલા ડીટલું ને એવું ધોઈ નાખે એટલે કેરી સારી થઈ જાય. એ ખાલી જીવાતવાળી નથી પાછી. તમે એમ કહેતા હશો કે એમાં જીવાતવાળી હશે કેરી એટલે તમે ધોતા હશો. જુઓ, આમાં જીવાત પણ ન હોય. જુઓ તમે, આ ફ્રેશ કેરી છે આખી. થોડું પણ હોય એટલે એ બધું અલગ કેરી મૂકી દેવાની. જો આ બધી કેરી છે એ પછી અલગ મૂકી દેશે, એટલે તમારી સુધી માર્કેટમાં પોગે નહીં એ રીતની. તમે બધા કોમેન્ટ કરતા કે તમે ખરાબ કેરી આપો છો, ઘરે ઘરે ખરાબ કેરી પોગે છે એમ. કયા વકલને ભરો છો અત્યારે? હું બીજા વકલ ભરું છું. આ ભાઈ પેલા વકલની કેરી ભરે છે. આ બધી એસોટિંગ થાય 1 થી 3 નંબરમાં. પેલો વકલ, બીજો વકલ, ત્રીજો વકલ. જો એમ કિશોરભાઈ કીધું એમ, ઓલો પહેલો વકલ છે, આ બીજો વકલ છે, અને આ ત્રીજો વકલ છે, અને એ બીજો વકલ ભરી રહ્યા છે. અને અમારા બાબુભાઈ તો જુઓ, કેરેટનો તો આમ થડકલા મારી દીધા છે. જુઓ, એ તો એ કે સવારની અમારી કેરીની સેફટી જ જોવાની છે, કે તમારે સુધી કેમ કેરી હારી પોગે નહીં તો આપણે ધ્યાન રાખવાનું છે. કે જુઓ, મસ્ત મજાના બધા કેરેટમાં પસ્તી બધી ગોઠવી દીધી. બધા મસ્તી કરતા કરતા બસ આ કેરી ભરે છે. મોડિયા મેગવી હતી પણ આ લૂસનો નાખો. મોગમાં હવે કોઈ અકંગ નાખી ના ઉપર ના બગા કરાકમાં નાખો તો. જો આ બીજા વકલને ભરે છે. આવી ટેસ્ટિંગ કેરી હોય પણ એમ નથી નાખતા કેરેટમાં, કે ગ્રાહકની ફરિયાદ ન આવે, કેરી પાકવામાં તકલીફ પડે, એટલે આને નોખી કાઢી નાખી એની. જો કીધું એમ કે ખાસ ધ્યાન રાખવામાં આવે છે, એટલે અલગ કેરી મૂકી દીધી કે એવી ટચિંગ કેરી પણ તમારી સુધી ન પહોંચે એમ. ખાસ કાળજીપૂર્વક બધી કેરી પણ નોખી કાઢવામાં આવે છે. એ પણ કેરી અલગ કાઢી નાખી છે. તો આ અમારા મુકેશભાઈ 1 કેરેટ ભરી દીધું છે, અને એ જ તે ભાવનગરમાં કેરી વેચે છે ખુદ પાછા. તે એ પણ કહે છે કે અમે ધ્યાન રાખવી કે ગ્રાહક સુધી સારી કેરી પોગે એ રીતની. આ કેરેટ આખું ભરી દીધું છે, અને બીજું કેરેટ અત્યારે ભરે છે. જો એ ખરાબ કેરી થોડીક ઓલી હતી એટલે પાછી લઈ લીધી છે, અને બીજી સારી કેરી પાછી એમાં મૂકી દીધી છે. થોડી પણ ખરાબ કેરી હોય એટલે એ કેરી કાઢી નાખીએ. કેટલા હતા?
કેરીના બધા 3 વકલવા જ હતા તમને દેખાડી પ્રમાણે. અત્યારે જો મસ્ત મજાના કેરેટ ભરી દીધા છે, આખા કેરેટ. અમારા જો સુરતવાળા બાઇક ફરે છે આમાં. અને આ પહેલાં વકલની કેરી બધી કેરેટમાં ભરી દીધી છે. જુઓ બધા પહેલી વકલના છે. તો અત્યારે પાછા પેકિંગ કરવાનું ચાલુ કર્યું છે. આ બાજુ ભરે છે, આ કેરેટમાં ગોઠવે છે પછી વ્યવસ્થિત રીતે. એ બીજો વકલ છે અત્યારે ગોઠવે. આ બાજુ પહેલો વકલ ગોઠવાઈ ગયો છે. કેરેટમાં આખી કેરી ભરીને તો પછી આ પસ્તી બધી એને ઉપર નાખીને આ રીતે પાછું પોસ્ટર ઉપર મૂકીને હરખું કેરીને પેકિંગ કરવામાં આવે છે. કેરેટને આખું વ્યવસ્થિત રીતે, જે માર્કેટમાં પોગે વાહનમાંથી મોકલવાની હોય છે, એટલે સેફ રીતે માર્કેટમાં પોગે. કેળી સોળાય નહીં એ રીતે આમાં મૂકવામાં આવે છે. એટલે આખું આ પેક કરવામાં આવે. આ રીતે કેરેટને પેક કરવામાં આવે છે. તેનો પાવડર ને એવું પછી વ્યવસ્થિત રહે અને કેરી અંદર સોળાય નહીં. તો એ વ્યવસ્થિત રીતે માર્કેટમાં અહીંયાથી જેમ પેકિંગ કરે છે એ જ રીતે આ માર્કેટમાં પોગે એ રીતે. અને તો ભાઈ એમ જેમ કહે છે એમ કે પાવડર જે અહીંયા જેમ છે ને એ જ રીતે કેરીના માર્કેટમાં પહોંચે એ રીતે અમે ટ્રાય કરતા હોઈએ છીએ. જો આ કેરેટને બાંધવાની રીત છે. પહેલાં ગાળીઓ કરીને પછી વ્યવસ્થિત કરવાનું, પછી ઊંચું કરીને તો એ બાજુ રસી નાખીને પાછી ઉપર લાવે તો આખું કેરેટ આખું પેક થઈ જતું હોય છે. તો અંદરથી કેરી હલે પણ નહીં. જે ઉપર પોસ્ટરને બધું મૂક્યું છે વ્યવસ્થિત રીતે એ રીતને એમને રહે. કે વાહનમાં ગમે એમ લઈ જાય તો કેરી સોળાય નહીં. આ બાજુ પણ કેરેટ ભરી દીધા છે. જુઓ